મનુષ્ય તારતી નહીં જાય પણ સાહેબ આ મારી ભગવતી જોગમાં કળજોગની મેલડી છે હો ભાઈ મારી મેલડી જેથી આમ જો જશવી છે જ્યાં ઓલી ભગવા બેકનું ધર્મ રમતું હોય ને અને તમારા વાય કે આવ્યું હોય ને જેથી આજ તમારો માંડવાની માલિકો ઉપરથી કોઈના જમના દેવા આવ્યા હોય ને મારી મેલડી કે એને પર ગાલી ન રાખું ને એ તેથી મારા આજકાલ કાકાના વ્યવહાર લતામો અમારે લાલા બાપા વલ્લભ બાપાની જય અહીંયા 200 ની રૂપિયા આપીને બોલાવે છે ભગવતી જગદંબા દાદુ આપે પ્રેમથી બોલો લાલા બાપાની વલ્લભ બાપા એ તમે રમતા ને રોડા લાગો ખેતલિયા એ બાળા રાજા રે રંગીલા રાજા બાલા રાજા હો બાલા પછી આવે મારા લીલિયાના જુગ ઝાડવે મારા દાદીજી જુવાડિયાના મટડે આવે એ રાતે 12 વાગે ને માતા સિહોરી આવે જાગ ભુવા દાગ તારી સિહોરી શિહોરી બેઠી મારા રોડિયામાં માતાજી શિહોરીમાં ખોડિયાર માનો માંડવો છે માતાજી માંડવાની મારી પાસે રમવા ઉતર્યા છે એ એકવાર મારો બાપ ભાવથી હાથ હદર કર્યો છે મારો બાપ બોલ્યો ભાવથી એ ખંભેથી ઠેઠ લગી ઓ હા હા એ ગો તો મારો માડી તમે રે યુગાનો માડી તું છે માને માતા સિહોરી ના બોગલા ના જાય ત્યાં કે જો આપણા કોઈના પોતાના દીકરાના લગ્ન હોય ને તો કોઈ ઝાયલા નો રહી ડિસ્કો કરવાનું પણ આ તો તમારા શિહોરીમાં ખોડિયારનો માંડવો છે એટલે જેટલા હાથ ઊંચા થાય ને મારા બાબલા તાળી સંભળાવી જાય હો માં શિહોરીના પગલા અને હું નથી પાડતો અહીંથી ભાઈ જે તાળી નો પડે ને શિહોરીમાં ભાડે એ માતા શિહોરીના પગલા રાજા
મઢડે માના ભગતા થાય જીવન અરે આવો આવો ને રે માં ઉતાવળા રે માં તમને જોવા ખવડાવો હવે બે જાવ મારો બાપલો જ્યાં જગ્યા મળે હવે ત્યાં બે જાવ જગ્યા ન મળે તો કોઈ એકબીજાના ખોળામાં બેસી જાય પણ બેસી જાવ તમે હવે હા કરુણા માનવા મગાડો રાવણ દેવડા કરુણા માનવા મગાડો રાવણ દેવડા આ હાથે બેનું બની ગયું ખોડિયારમાંનું રૂપ છે હો જેને વધાવી લેજો મારો બાપલો કોઈ બાકી નો રહેતા આજ ભાઈ બંધ પાંચ સવારે આજ 100 રૂપિયાના માવા ખાઈ જાવ પણ આ ક્યાંક દીધેલું હોય છે ને ત્યારે આડું આવશે અત્યારે નો સાંભળે કાન બે બધા દાબી પરિવાર જીજવાડિયા પરિવાર બધે ઘડે કાન ખુલ્લા કરી નાખો તો માતાજીના કામમાં મને અનુભવ છે ભાઈ કે આપણે કઈક ધર્મના કામની માલિક વાપરવી ને એ ક્યારેક આડું આવે હો ભાઈ બાકી 5 પછી આપણે ઉડાન નાખતા આવીશું પણ આ દીધેલું છે ને ક્યારેક આડું આવી જાય મારી જોક માં કે વારી વિધાતા એ કદાચ લેખ લખ્યા હોય ને એમાં રમૈતું લખ્યું હોય દવાખાનાના પગથિયા ચડવાનું લખ્યું હોય પણ કદાપી આજ એનો દંડ તું અત્યારે મને આપી દે જગતની માલિકો જો દવાખાનાનું પગથિયું ચડવા દઉં ને તો ડાબી જીવવાની ખોડિયાને ગોરધનભાઈ પરબતભાઈ ડાભી એમના તરફથી 200 રૂપિયા આવે ગોરધનભાઈ વલ્લભભાઈ ડાભી એમના તરફથી 200 રૂપિયા આવે એવા કારધનભાઈ વલ્લભભાઈ ડાભી એમના તરફથી પણ 500 રૂપિયા આવે ભગવતી જગદંબા દાદુ આપે બા એ કોઈને નાણા નો પાવા કોઈને નાણા નો પાવા અમારે અજય જોશો ને બાપ નાની બેન શૈલેષભાઈ હસમાપુર 200 રૂપિયા મારી ખોડિયારમાં વધારે મારી જોગમાં જાજો આપે પેલા બસો હતા ગોરધનભાઈ ના ગોળ્યામાં રોજો એ મારી સિહોરી આય ખોડિયારમાં વડીનો રોજો એ કોઈને નાણા નો પાવા કોઈને નાણા નો પાવા અમે ખોડલ વાળા સિંહ માતા ખોડલનો એ પાવા
પૂરા કરાવવાના છે એટલે જાદો ટાઈમ નથી, બીજા ભોવાય છે એટલે આ જંગવાડિયા પરિવાર હવે જે વરવું હોય એ વરવી જાવ, છૂટા લેવા મળો. એટલા માટે આઈ એમ ખોડિયાર વાલા શિવે માતા કોડખાની વાલા. I am a Kola, she am a Kola, છેલ્લી કડીની મારી બરાબર પછી માતાજીના બીજા ઘડીક ભુવાનો ઉભા કરી દીધી. એ જંતર વાગે, એ જંતર વાગે, હે રમાવાય આવ્યા રે દાદા રમાવાય આવ્યા. એ કહો બાપી રે દાદા કહો બાપી રે, થોડી રે મુસારા દાદા કહો બાપી રે. દીકરીએ દીધી પાણી દીવો કર્યો છે મારા રણમાલ દાદાનો, અને આજે એના સોરુડા બેઠા, આજ એના સોરુડા બેઠા, હુવા તો બેઠા, પણ મારા રણમાલ દાદા કે એકવાર મને હાથ કરે કે હું પપીવા આવું, કદાચ 6 મહિનાનું મારું ડાબી રીજવાડિયાનું સોરુડો મને યાદ કરે, હે એના ખોળીએ આવું તો રણમાલ દાદા નો કહેવાય હો. અને આજ રણમાલ દાદા ખરેખર જો એના સોરુડા બેઠા હોય, હાકલ નો મારે ને તો રણમાલ દાદા એ સાંભળજો હો, એનો વિશ્વાસ તમારે બેઠા હોય, એનો વિશ્વાસ પડ્યો હોય, અને જો છોકરાના ખોળી આજ આવીને હાકલ નો મારે ને તો રણમાલ દાદા એ હાથની મારી પર પકડી ચેક દીધી હોય, બાકી હાકલો મારો અને ઓકાળો ન કરે તો મારા દાદીના રણમાલ દાદા નો કહેવાય હો.
ડાભીના સુરવીરને યાદ કરે હો એ દાદા ને નહીં પણ કદાચ મારા વડવાએ તારા નામના ઘૂપિયા ફેરવે છે તારા નામના સોખા સુકાઈ જાય છે અને દીકરી ખૂણાની માલી બાજુ બેહીને આહુડા પાડતી છે અને સાહેબ એ દીકરીનો એક આહુડાનો હિસાબ દેવા દો હા હારી વેટલી મારી પાસે આવી નથી તો મારું ડાભીનું માવતર ન હોય બા અમારે દર્શનભાઈ ડાભી 500 ને રૂપિયા આપે અને અમારે આ કિશોરભાઈ મારો મિત્ર છે હો, એની ફરમાઈશ હારી આવી છે હો ભાઈ આજે બહુ મસ્ત છે એટલે વિડિયો ઉતારવા તો વધારે લેજો હો ભાઈ એટલે એને કાલે અમારે મેન્શન કરવા થાય હા અને 500 રૂપિયા થાય હો ભાઈ ગાવાના પણ રણમાલ દાદા માટે સ્પેશિયલ ગાવ પાછું એટલે થાય એમ મારા એ ઓઠે રણમાલ દાદા તું ને વર્ધનભાઈ પરબતભાઈ